નમસ્કાર પ્રણામ સ્વાગત છે મિત્રો આજના તમારા એક નવા વિડીયોમાં। તો આજે આપણે એક મહત્વનું પર્વ એટલે કે ભાદરવી પાંચમ એટલે કે ઋષિ પાંચમ છે। તો આ ઋષિ પાંચમ વિશેનું શું મહત્વ છે અને આ દિવસને શું કરવા બહુ મહત્વ આપવામાં આવે છે, તો આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। શું છે ઋષિ પાંચમનું મહત્વ? માસિક ધર્મ ટાણે જાણીએ અજાણીએ થયેલા પાપનો કરે છે નાશ। વાંચો કથા આખા દેશમાં 8 સપ્ટેમ્બરના ભક્તો ઋષિ પંચમીની આરાધના કરીને વ્રત કરશે, જે 7 ઋષિઓની પૂજાનું વ્રત છે। આ પર્વ ભાદરવા સુદની પંચમના ઉજવવામાં આવે છે અને તેને ઋષિઓને સમર્પિત વિશેષ વ્રત માનવામાં આવે છે। આ શુભ દિવસે વ્રતની કથા સાંભળવી અથવા તો વાંચવી જોઈએ। 8 સપ્ટેમ્બરના દેશભરના ભક્તો સપ્ત ઋષિઓની આરાધના કરી વ્રત રાખીને ઋષિ પંચમીની પૂજા કરશે। આ તહેવાર ભાદરવા સુદ પાંચમ તિથિ પર ઉજવવામાં આવે છે અને તેને ઋષિઓને સમર્પિત વિશેષ વ્રત પણ માનવામાં આવે છે। તેમજ આ દિવસે 7 ઋષિ કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વશિષ્ઠ, ગૌતમ, જમદગ્નિ અને વિશ્વામિત્રની પૂજા કરવામાં આવે છે। આ 7 ઋષિઓને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના અંશ તરીકે માનવામાં આવે છે। તેમને વેદ અને ધાર્મિક ગ્રંથોના લેખક માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી દરેક પ્રકારના પાપોમાંથી આપણને મુક્તિ મળે છે અને જીવનના સુખ શાંતિ પણ આવે છે। ધાર્મિક માન્યતા અનુસાર આ વ્રત મહિલાઓને માસિક ધર્મ દરમિયાન અજાણતામાં થતી ધાર્મિક ભૂલો અને તેનાથી થતી ખામીઓથી બચાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ શુભ દિવસે વ્રતની કથા સાંભળવી અથવા વાંચવી જોઈએ। ઋષિ પંચમી વ્રત કથા વિદર્ભ દેશમાં એક સદાચારી બ્રાહ્મણ રહેતો હતો। તેમની પત્ની મોટી પતિવ્રતા હતી, જેનું નામ સુશીલા હતું। તે બ્રાહ્મણને એક પુત્ર અને એક પુત્રી હતી। લગ્ન માટે લાયક બન્યા ત્યારે તેણે છોકરીના લગ્ન સમાન કુળના વર સાથે કર્યા। થોડા દિવસો પછી તે વિધવા થઈ ગઈ। દુઃખી બ્રાહ્મણ દંપતી તેમની પુત્રી સાથે ગંગાના કિનારે એક ઝૂંપડી બનાવીને રહેવા લાગ્યા। એક દિવસ એક બ્રાહ્મણ કન્યા સૂઈ રહી હતી ત્યારે તેનું શરીર કીડાઓથી ભરાઈ ગયું। છોકરીએ તેની માતાને બધી વાત કહી। માતાએ પતિને બધું કહીને પૂછ્યું, પ્રાણનાથ, મારી સંત પુત્રીના આવા હાલ થવાનું કારણ શું? બ્રાહ્મણને સમાધિ દ્વારા આ ઘટનાની જાણ થઈ અને કહ્યું કે આ છોકરી તેના પૂર્વ જન્મમાં પણ બ્રાહ્મણ હતી। માસિક ધર્મ શરૂ થતાં જ તેણે વાસણોને સ્પર્શ કર્યો હતો। આ જન્મમાં પણ તેમણે લોકોના દેખાદેખીમાં ઋષિ પંચમીનું વ્રત ન રાખ્યું, તેથી જ તેના શરીરમાં કીડા પડ્યા છે। ધાર્મિક શાસ્ત્રો માને છે કે માસિક સ્ત્રાવવાળી સ્ત્રી પ્રથમ દિવસે ચાંડાલીની, બીજા દિવસે બ્રહ્મઘાટીની અને ત્રીજા દિવસે ધોબીની જેમ અપવિત્ર હોય છે। ચોથા દિવસે સ્નાન કરવાથી તે શુદ્ધ થાય છે। જો તે હજુ પણ શુદ્ધ હૃદયથી ઋષિ પંચમીનું વ્રત કરે છે તો તેના તમામ દુઃખ દૂર થઈ જશે અને તેને આગામી જન્મમાં સૌભાગ્ય પ્રાપ્ત થશે। મિત્રો, આ વાતને અથવા આ જાણકારીને આગળ સાંભળવા માટે વિડીયોને
અંત સુધી જોડાયેલા રહેજો. તો આગળ વાત આપણે શરૂ કરીએ. પિતાની આજ્ઞાથી પુત્રી વિધિપૂર્વક ઋષિ પંચમીનું વ્રત રાખી અને તેને પૂજા કરી. વ્રતના પ્રભાવથી તમામ દુઃખોથી મુક્ત થઈ ગઈ. આગળના જીવનમાં તેણે અટલ સૌભાગ્યની સાથે અખૂટ સુખનો આનંદ મળ્યો. ઋષિ પાંચમના દિવસે ઉપવાસનું અનેરું મહત્વ. ભારતમાં ઉપવાસ અને તહેવારોનું સાર્વત્રિક ચલણ છે. જે પુરુષ અને સ્ત્રીઓ તમામ લોકો પોતાના ધર્મ અનુસાર અનુસરે છે અને આ જપ તપ દ્વારા તેઓ તેમની ઈચ્છિત ઈચ્છાઓ મેળવે છે. મનુષ્યના કલ્યાણ માટે ઉપવાસ એ સ્વર્ગની તાર અથવા સીધી જ બોટ છે, જે વિશ્વમાંથી તરવા માટેની નૈયા બનાવે છે. ઋષિ પંચમીથી થતા લાભ એટલે કે ઋષિ પાંચમનું વ્રત કરવાથી થતા લાભો. ઋષિ પંચમીના દિવસે ઉપવાસ કરનારી મહિલાઓએ સપ્ત ઋષિઓની ઉપાસના કર્યા પછી દાન આપવું જ જોઈએ. એવું માનવામાં આવે છે કે ઉપવાસનું ટૂંક સમયમાં જ ફળ મળે છે અને આ દિવસે કેળા, ઘી, ખાંડને બ્રાહ્મણને દાન આપે છે. ઋષિ પંચમીનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે? સપ્ત ઋષિઓના સન્માનમાં મહિલાઓ અને પુરુષો સંપૂર્ણ ધાર્મિક વિધિ સાથે ઋષિ પંચમીના ઉપવાસને અનુસરે છે અને પુરાણમાં પણ જણાવ્યા મુજબ ઋષિ પંચમીનો ઉપવાસ ખાસ કરીને મહિલાઓ માટે છે, કારણ કે પુરાણમાં ભવિષ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. જ્યારે સ્ત્રીઓ માસિક સ્ત્રાવ અથવા દેવ પ્રતિમા દરમિયાન ધાર્મિક કાર્યોમાં જાણીતી હોય છે અથવા અજાણતા સ્પર્શનું સ્થળ એક સ્પર્શ તરીકે કરવામાં આવે છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પછી આ ખામીઓની મુક્તિ માટે ઋષિ પંચમીની ઉપવાસ અવલોકન કરવું આવશ્યક છે, જેથી તમે તે ખામીથી છુટકારો મેળવી શકો. પૌરાણિક કથા ઋષિ પંચમીની સુવર્ણ યુગમાં સુમિત્રા નામના બ્રાહ્મણ જે વેદાંગને જાણતો હતો તે તેની સ્ત્રી જયશ્રી સાથે રહેતો હતો. તેઓ ખેતી દ્વારા જીવન જીવતા હતા. તેમના પુત્રનું નામ સુમાત્રા હતું, જે સંપૂર્ણ પંડિત અને અતિથિ હતા. જ્યારે સમય આવ્યો ત્યારે તે બંને એક જ રીતે મૃત્યુ પામ્યા. જયશ્રીનો જન્મ એક પુત્રી થયો હતો અને તેના પતિ સુમિત્રા આખલો બની ગયો હતો. સદભાગ્યે તે બંનેએ તેમના પુત્ર સુમતિના ઘરે રહેવાનું શરૂ કર્યું. એકવાર સુમાત્રાએ તેના માતા પિતા કર્યા. તેની મહિલાએ ખીરને બ્રાહ્મણના ખોરાક માટે રાંધ્યો, જે સાપ અજાણ્યામાં કૂદી ગયો. કુતરી આ ઘટના જોઈ રહી હતી. તેણે વિચાર્યું કે ખીર ખાય છે તે બ્રાહ્મણો એ મરી જશે. ખીરને જાતે જ સ્પર્શ કર્યો. ક્રોધમાં સુમાત્રાની મહિલાએ કુતરીને ખૂબ જ હરાવ્યો. ત્યારબાદ તેણે બધા વાસણો સાફ કર્યા અને ફરીથી ખીર બનાવ્યા અને બ્રાહ્મણોને ખોરાક આપ્યો અને તેને જમીનમાં ફેંકી દીધો. આને કારણે તે દિવસે કુતરી ભૂખ્યો રહ્યો. જ્યારે તે મધ્યરાત્રિ હતી ત્યારે કુતરી આખલાની નજીક આવી અને આખી સ્ટોરી તેને વર્ણવી. બળદને આજે સુમાત્રાએ મોં બાંધી દીધું હતું અને મને ઘાસ ચરવા પણ દેતી ન હતી, એટલે કે ઘાસ પણ ચરાવવા ન દીધું એમણે. તેમણે બંનેને ખોરાક આપ્યો અને ઋષિઓ પાસે ગયા અને માતા પિતાને પ્રાણીની યોનિમાં જન્મ લેવાનું કારણ અને તેમના કલ્યાણ માટેના નિવારણ માટે કહ્યું. ઋષિઓએ તેમના મુક્તિ માટે ઋષિ પંચમી પર ઉપવાસ કરવાનું કહ્યું.
ઋષિઓના આદેશ અનુસાર સુમાત્રાએ ઋષિ પંચમીને એક પદ્ધતિસરની આદર સાથે ઉપવાસ કર્યો, જેના ફળથી તેના માતા પિતાને પ્રાણીની યોનિમાંથી મુક્ત કરવામાં આવ્યો. તો મિત્રો, ઋષિ પંચમી શા માટે ઉજવવામાં આવે છે અને તેનું આટલું બધું મહત્ત્વ શા માટે છે, તો આ વિશેની જાણકારી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી યુટ્યુબ ચેનલ દર્શ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.